અત્યારે નહીં ખુલે તમે સવારે આવજો અને તમારી સાથે બહુ આવા ચોકીમાં જશે એવા મારા ટીકા ભગતના શ્રાપ થઈ જાઓ. અરે પાણી જાતા રે પૃથ્વીલોકમાં એક મારો લાડીલો ભક્ત હતો જે મને લાડુ જમાડવા ગયો અને એ લાડુ હું ના જમ્યો માટે સુટ્ટા લાડુ અને જળની જાળી મારી હતી આ એના પાટા બાંધ્યા. અરે પ્રભુ એ લાડુ તો મેં પથ્થરની મૂર્તિને માર્યા હતા. અરે ભક્તરાજ ભલે તમે પથ્થરની મૂર્તિને લાડુ માર્યા પણ એ પથ્થરની મૂર્તિમાં મારો વાસ હતો. અરે પ્રભુ એ તો લાડુ મેં જ માર્યા હતા, મને માફ કરો, મારો બહુ મોટો અપરાધ થઈ ગયો. અરે આટલો ગુનો રે મારો માફ કરો રે. અરે આટલો ગુનો રે તમારો માફ કરો છો. Oh,
પ્રસન્ન થયો છું, માટે જે જોઈએ એ માગી લો. અરે પ્રભુ, હું મારા પોકરગઢથી મારું વજ્ય મેળું ભાગવા માટે હું આવ્યો છું. પુત્રની આશાએ આવ્યો છું, માટે મને પુત્રની આશા છે. ભલે ભક્તરાજ, તમારે પુત્ર જોઈએ છે. હા પ્રભુ, મારે પુત્ર જોઈએ છે. ભલે ભક્તરાજ, હું તમને એક અમૂલ્ય નાળીનું પુષ્પ આપું છું. હરે આજ અમૂલ્ય નાળીનું એક પુષ્પ આલું રે. સેવા કરો નવ નવ મહાદેવ. અમૂલ્ય નાળીનું એક પુષ્પ આલું રે. ભક્તરાજ, હા પ્રભુ. જે પુષ્પ આપ્યું છે એની 9 માસ સેવા કરજો, તમને અવશ્ય ફળ મળશે. ભલે પ્રભુ. ના અરે લાવ આટલા આવ્યો છું. મારે જે જોઈએ હતું તે તો મને પ્રભુને આપ્યું, પણ મારા પોકરગઢમાં એક ભેરવો રાક્ષસ જો બાર ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મિલતો નથી, અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયાનો કતલ કરે છે, તો લાવ આટલે આવ્યો છું તો હું પ્રભુને આજીજી કરું. જો પ્રભુ મારા મહેલે પધારે તો મારા પોકરગઢનો ઉદ્ધાર થાય. અરે ભક્તરાજ, અરે પ્રભુ, કેમ પાછો આવવું પડ્યું? હેલો અરે પ્રભુ, મારા હા, પોકરગઢની મેલી અંદર બાર ગૌ સુધી ભેરવો રાક્ષસ માણસ કે પશુ પક્ષી મેળતો નથી, અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયોનો કતલ કરે છે, માટે આપ પોતે પધારો તો મારા પોકરગઢનો ઉદ્ધાર થાય. હરે ભક્તરાજ, જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધી જાય છે ત્યારે કોઈના કોઈ સ્વરૂપે મારે અવતાર ધરવો જ પડે છે, માટે તમે એની ચિંતા ના કરો ભક્તરાજ. હરે આજ અમૂલ્ય નાળીનું બીજું પુષ્પ આલું રે. પુષ્પને પારણીએ પધરા, અમૂલ્ય નાળીનું બીજું પુષ્પ આલું રે. આ પુષ્પને પારા નહીં પધરાવજો. બીજી પણ તમારી મનોકામના છે એ પૂરી થઈ જશે. ભલે પ્રભુ. પ્રભુ, તમે મારા મહેલે પધારો એવી કોઈ સાબુતી, કોઈ નિશાની? હરે ભક્તરાજ, તમારે એ જોઈએ છે હા પ્રભુ. કે પ્રભુ પધાર્યા કે નથી પધાર્યા. હા પ્રભુ. પણ ભક્તરાજ, જ્યારે ગૌશાળામાં ઉકળતા ડેંગા છે, જ્યારે ઉતરી જાય તો જાણજો કે મેં અવતાર ધારણ કર્યો છે, અને હરે આજ મહેલોમાં તારો કુમ કુમ પગલા રે. આજ મહેલોમાં તારો કુમ કુમ પગલા રે. ઓહો તારું ઓહો કરતા રે, મહેલોમાં તારો કુમ કુમ પગલા રે. જ્યારે મહેલમાં કુમકુમ પગલા પાડે તો જાણજો કે મેં અવતાર ધરે છે. ભલે પ્રભુ. જવાનું જ બંધ થઈ ગયું. અને ભક્તરાજ, તમે મારી જોડેથી વચન માંગ્યા, મને પણ એક વચન આપો ભલે પ્રભુ. કે જ્યારે મારી દ્વારકા આપવાનો સમય થાય ત્યારે
હસ્ત મોઢે મને વિદાય કરશો એવું મને વચન આપો. વચન છે પ્રભુ મારું તમને. અરે પ્રભુ, મારે જે જોઈએ હતું એ તો તમે મને આપ્યું, પણ હવે મારે તમારી રાસલીલા જોવી છે. લીલા જોવી છે. હા પ્રભુ. ભલે ભક્તરા, એ પણ બતાવો. ટાઈમ તો લાગે. જો હું બોલાવતો. મહારાજા, ખુશીના સમાચાર છે. શું કહો છો? હા, મહેલમાં કુંવરનો જન્મ થયો છે. અરે આજ તો આનંદનો કોઈ પાર નથી. પ્રધાનજી, પ્રધાનજી, બોલો મહારાજા. આખા પોકરગઢમાં 18 વણમાં પેડા અને સાકર વેચાવો. જી પ્રધાનજી, જી મહારાજા, કુંવરનું નામકરણ કરવા માટે ગોરજી મહારાજને બોલાવો. જેવી તમારી હતી. આજે પરદન બોલાવે ગણજી આવજો રે. આવજો રાજને દરબાર, પરદન બોલાવે ગણજી આવજો રે. આજે પરગણના બોલાયા ગોરજી આવ્યા રે. આવ્યા રાજને દરબાર, પરગણના બોલાયા ગોરજી આવ્યા રે. પ્રધાનજીને અમારા નમસ્કાર. અને તમને પણ અમારા નમસ્કાર. અમને શા માટે બોલાયા પ્રધાન? તમને મહારાજા બોલાવે છે. મહારાજાને અમારા નમસ્કાર. નમસ્કાર છે ગોરજી મહારાજ. અમને શા માટે બોલાયા? ગોરજી મહારાજ, ઘણા સમયે પોકરગઢમાં સોનાનો સૂરજ ઉગ્યો છે, માટે આજે કુંવરનો જન્મ થયો છે, માટે કુંવરનું નામકરણ કરવાનું છે, માટે તમને બોલાવ્યા છે. આજ એક બે ત્રણ ચાર પોરો પેરવું રે. આજ એક બે ત્રણ ચાર પોરો પેરવું રે. ભોળા કુંવરોનો એક બે ત્રણ ચાર પોરો પેરવું રે. આવ્યો વિરમ દેવાનો, એક બે ત્રણ ચાર પોરો પેરવું રે. અરે મહારાજા, વિરમદેવ નામ આવે છે. અરે ગોરજી મહારાજ, વિરમદેવ નામ બહુ સારું નામ છે. પ્રધાનજી, જી મહારાજા. ગોરજી મહારાજને દક્ષિણા આપો. જી લો ગોરજી મહારાજ દક્ષિણા. ભગનીને પહોંચો રસનો બહાર, મારી જમલને દરબાર.
પણ એમને આપેલા વચન મુજબ એમને ખાતરી કરાવું કે એમના ઘરે અવતાર ધારણ કરીને આવી ગયો છું. હરે આજ મહેલો મોહ બાંધો તુમ તુમ પહગહલો રે. હરે આજ મહેલો મોહ બાંધો તુમ તુમ પહગહલો રે. શા માટે બોલાવ્યા? તમને દાસીજી બોલાવો. અરે મહારાજા, આપણા મહેલમાં કુમકુમના પગલા પાડ્યા અને ઉકળતી નીચે ઉતાર્યા. શું કહો છો? આ તો અચરજ થઈ ગયું. વિરમદેવ સુતા હતા તો એક નાનકડું વાળ આવીને પહોંચી ગયું છે. પ્રધાનજી, જી મહારાજા. આજ તો આનંદનો પાર નથી. ગોરજી મહારાજને બોલાવો. જી આજે અરે ગોરજી મહારાજ, રામદેવજી નામ બહુ સારામાં સારું નામ છે. પ્રધાનજી, જી મહારાજા. ગોરજી મહારાજને દક્ષિણા આપો અને મોં માગી ઇનામ આપો. એટલા વખત દક્ષિણા આપવાની કીધા પૈસા એને બસ લઈ જઈએ. પ્રધાનજી, જી મહારાજા. કોરનું પારણું બોધવાનું છે અને તેમનું હાલરડું ગાવાનું છે, માટે ભરતરીને બોલાવો. ગોળજી મહારાજ, તમારું જભ્ભું ફાડી નાખો પાયનું બધું. અને આવા મારા રોમાપી હેલો, આપણો આજુ જન્મ ધરતી પર જાણે રોમાબીનો જન્મ થયો હોય તો આપણા બાજુના ઘેર દીકરાનો જન્મ થાય તો ઘોડિયાની ઘૂમડી આંકવા જઈએ આપણે તો કોક દોન તો કરવું જ પડે. દોન એક ટોઠા ખાવા જઈએ આપણે 10-15 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપીએ ઘોડિયાના તો ઘૂમડી ગલાય. તો આજ તો મારા વાલાનો આદર ગમો અને ધરતી પર ધરતી પર જન્મ થયો હોય તો કમસે કમ પૈસા ના મળે તો કોઈ નહીં, પણ ઘૂંઘળી તો કાઢજો જ. અને અમારો ભરતરી આપણા ઘરે આવે તો 25 રૂપિયા માગે. રોમાપીનું હાલરડું ગાવાનું ચાલુ કરીશું. અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કારણ? અરે મહારાજા, અમને શું કામ બોલાવ્યા? અરે ભરતરી, આજે ઘણા વર્ષોથી ઘણા સમયે રાજમાં કોરોનો જન્મ થયો છે, માટે તેમનું હાલરડું ગાવાનું છે. જોઈ તમારી અરે આવો